નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એકમ કસોટી 2 આવી ગઈ છે. તારીખ 8/8/2024 ના રોજની એકમ કસોટીનું જે પેપર છે એ પેપર તમારી સમક્ષ રજૂ થાય છે. પેપર તમારી સમક્ષ રજૂ જાય છે તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો. અને આ જ પેપર છે એવું રહી અને સાહેબ સોલ્યુશન કરતા રહેજો ભાઈ, ભૂલતા નહીં, કારણ કે આજ પેપર આવી જાય. ચલો સૌપ્રથમ તો કે સોલ્યુશન હું અહીંયા છે, પરંતુ અંત સુધી મારી સાથે જોડાઈ રહેજો. પહેલો સવાલ છે, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે? બીજું અપેક્ષિત નફો, ત્રીજું અધિક નફો, ચોથું તો કે નફા નુકસાન ખાતું કયા પ્રમાણમાં વેચવામાં આવે છે? ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ ની વહેંચણી કઈ રીતના થાય છે? ઓકે, જોઈએ. યસ, ધોરણ 1 થી 12 ના અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે બેસ્ટ એપ એટલે કે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. તમે પ્લે સ્ટોર ઉપર જશો અને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને તમારે શું કરવાનું છે તો કે તમારે તમારા ધોરણમાં જવાનું છે. જો અહીંયા ગુજરાત બોર્ડ, તમે જેટલામાં ભણતા હોય એટલામાં, અને તમારે અહીંયા કોમર્સમાં ભણતા હોય તો કોમર્સ સિલેક્ટ કરશો એટલે તમારા ધોરણનું દરેક વિગત તમને અહીંયા જોવા મળશે. માની લો કે અહીંયા તમે નામાના મૂળ તત્વો છે તો એ નામાના મૂળ તત્વો તમે સિલેક્ટ કર્યું તો તમને ટેક્સ્ટ બુક મળી રહેશે, એના વિડીયો મળી રહેશે, એનું મટીરિયલ મળી રહેશે, એનું રીડિંગ મટીરિયલ મળી રહેશે. સાહેબ MCQ પણ તમને મળી રહેશે. તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કેવી રીતના આ એપ્લિકેશન ની અંદર MCQ ટેસ્ટ સાહેબ 30% હેતુલક્ષી સરકારે કરેલા છે. એટલા માટે આ એપ્લિકેશન તમારા માટે બેસ્ટ એપ્લિકેશન સાબિત થઈને રહેશે. તો ભૂલતા નહીં યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. ત્યાર પછી આગળ જોઈએ તો કે વિભાગ ડી, પાઘડી એટલે શું, પાઘડીનું મૂલ્યાંકન એટલે શું, મૂડીકૃત નફો એટલે શું, ત્યાગનું પ્રમાણ એટલે શું. ત્યાર પછી વિભાગ સી, 3 ગુણના 3 દાખલા આપેલા છે. સૌપ્રથમ ત્યાગનું પ્રમાણ ગોતેલું છે, ત્યાર પછી ત્યાગનું પ્રમાણ ગોતેલું છે, અને ત્રીજું જોવા જઈએ તો લાભનું પ્રમાણ છે. યસ, ધ્યાનથી સાંભળજો, ગौर से सुनिएगा. डेली स्टूडेंट गिव अवे सीजन चालू થઈ ગઈ છે, ભૂલતા નહીં સાહેબ. એમાં અમારે પાર્ટિસિપેટ કઈ રીતના કરવાનું? રોજ જે ચેનલ ને છે ને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. દરરોજ લાઈવ લેક્ચર આવે છે જોવાના, અને પછી આઈ એમ વિનર એમ કોમેન્ટ કરવાની. સબસ્ક્રાઇબ, લાઈક અને તમે જે કોમેન્ટ કરેલી છે એનો સ્ક્રીનશોટ લેવાનો અને સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેવાનો. દરરોજ ઇનામ મળશે, દરરોજ લકી ઇનામ, લકી માણસોને મળશે, લકી વિદ્યાર્થીઓને મળશે. ભૂલતા નહીં, લકી વિનરને મળશે દરરોજ આકર્ષક ઇનામ. ઓનલી ઓન વિદ્યાકુલ ગુજરાતી. અત્યારે તમે જે ચેનલ ઉપર આવ્યા છો ને એની ઉપર સાહેબ ભૂલતા નહીં હો, તમારે કાંઈ નથી કરવાનું, માત્ર આ 4 પોઈન્ટ ફોલો કરવાના છે અને લકી ઇનામ મેળવવાનું છે. ત્યાર પછી વિભાગ ડી માં આપણને સૌપ્રથમ અહીંયા તો જો આ બધી માહિતી વધારાની આપી છે, ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું, સરેરાશ નફાને 2 વર્ષની ખરીદીના આધારે ગોતો. ત્યાર પછીનો દાખલો છે મૂડીકૃત કરવાની પદ્ધતિ, અને આ જે મૂડીકૃત કરવાની પદ્ધતિ છે એ ઓકે. હવે આપણે જવાબ જોવાના છીએ સાહેબ. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય વધુ હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓછી. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ભાઈ ત્રીજું સ્ટેપ. અધિક નફો તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ત્યાર પછી ચોથું એ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ક્યાં લઈ જવાય? તો કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચી દેવાનું. ભાઈ જૂના નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગીદારોને. ત્યાર પછી સાહેબ પ્રોવિડન્ટ ફંડ વેચાય નહીં તો એને મૂડી દેવા બાજુ જ્યાંથી લીધું હોય ત્યાં જ મૂકી દેવાનું. સાહેબ તમારા માટે એક સરસ મજાની ગાઈડન્સ આપતી પુસ્તકો, જેમાં ચોપડીના સવાલ અને જવાબ અને બહારના સવાલ અને જવાબ બધું જ તમને મળી રહેશે. રેડી? અપગ્રેડ વર્ઝન છે, ગાઈડન્સ નું અપગ્રેડ વર્ઝન છે સાહેબ. આ બધી જે પુસ્તકો તમને જોવા મળે છે ને એ ચોપડીના સવાલ અને જવાબ અને વધારાના સવાલ અને જવાબ સાહેબ બધું જ તમને જોવા મળે છે. ધોરણ 12 માટેના મહત્વના 4 પુસ્તકો આપણે આ વર્ષે બહાર પાડેલા છે. ઇંગ્લિશ મીડિયમ માટે પણ આપણે બહાર પાડેલું છે સાહેબ. મંગાવવા કઈ રીતના? તો કે 97 12 44 45 48
અથવા તો 49, 99 2 42 45 402 ઉપર તમે મેળવી શકો છો. પાઘડી એટલે શું? તો કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની પ્રતિષ્ઠા મૂલ્યને પાઘડી કહેવાય છે. પાઘડીનું મૂલ્યાંકન તો કે પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે એને કહેવામાં આવે છે પાઘડી. ત્યાર પછી મૂડીકૃત નફો તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો. ત્યાગનું પ્રમાણ એટલે શું? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારને નફાનો ભાગ પહેલા કરતા ઓછો મળે છે અને આ જે ઓછો મળે ને એને કહેશું ત્યાગ. ત્યાર પછી 3 ગુણના દાખલામાં જોઈ લઈએ. ત્યાગનું પ્રમાણ તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એકદમ સિમ્પલ મેં તમને વિડીયોમાં સમજાવેલું છે, અહીંયા તમને એનું સોલ્યુશન આપેલું છે, જોઈ લેજો. ઓકે, ત્યાર પછી બીજું મળેલા લાભ અને ત્યાગની ગણતરી કરો તો અહીંયા લાભની ગણતરી આપણને જોવા મળે છે. રેડી? લાભની ગણતરી જોવા મળે છે અને સાહેબ ત્યાગની ગણતરી તમારી જાતે કરી અને મને કોમેન્ટમાં લખવાનું છે. પણ સાથે સાથે પેલું આઈ એમ વિનર વાળું પણ ભૂલતા નહીં હો. આઈ એમ વિનર વાળું 3 સ્ક્રીનશોટ હતા, ખબર છે ને? સબસ્ક્રાઇબર નો, લાઈક નો અને આઈ એમ વિનર વાળો 99 2 44 400 પર. ત્યાર પછી સાહેબ લાભનું પ્રમાણ ગોતવાનું છે. લાભનું પ્રમાણ મળી ગયા પછી યસ 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 સાહેબ કોઈ મહાન શિક્ષકે એવું કીધેલું છે કે આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લેવાય છે. તો આખું વર્ષ લાઈવ ભણવા માટે ટોપર બેચ તમારા માટે સક્ષમ છે. ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ એપ્લિકેશન જે લાઈવ ભણાવે છે, રેકોર્ડિંગ ને લાઈવ ભણાવે છે, એ લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સેશન, ફૂલ યર સ્ટડી કરાવશે. તમારી બોર્ડની પરીક્ષા સુધી સ્ટડી કરાવશે. લેક્ચર નોટ્સ, બેસ્ટ રિઝલ્ટ આપશે અને વોટ્સઅપ સપોર્ટ પણ છે. સાહેબ અમને ડાઉનલોડ કરતા નથી આવડતું તો આ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. યસ, વિભાગ ડી માં આવીએ તો વિભાગ ડી માં સૌપ્રથમ તો કે આપણને સાહેબ એટલું જ કીધેલું છે સરેરાશ નફાના 2 વર્ષની ખરીદીના આધારે. તો તમે જોઈ શકો છો સરેરાશ નફો અહીંયા આપણે ભારિત સરેરાશ નફો ગોતેલો છે અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિના 2 વર્ષના ખરીદીના આધારે અહીંયા આપણને પાઘડી મળી ગઈ છે. ત્યાર પછી તો કે સાહેબ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. અધિક નફાના મૂડીકૃત કરવાની પદ્ધતિ તમે જોઈ શકો છો. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, ત્યાર પછી અધિક નફો અને છેલ્લે પાઘડી. ઓકે, તો આ સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મોકલી આપજો 99 2 44 400 પર. ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.